નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંક લિમિટેડમાં વિવિધ જગ્યાઓ પર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અહીં વિવિધ જગ્યાઓની વાત કરીએ તો ક્લાર્ક, ઓફિસર, પટાવાળા જેવી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંક દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ ઓનલાઈન અરજી કરવા માટે તમારે જામનગર dccb.bank.in નામની વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ જાહેરાત બાબતની સંપૂર્ણ માહિતી પણ તમને આ વેબસાઇટ ઉપરથી ઉપલબ્ધ થશે। તો ચાલો આપણે કઈ કઈ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે અને શૈક્ષણિક લાયકાત શું છે, વય મર્યાદા કેટલી રહેશે, એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ। ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ જામનગર invite application from dynamic result oriented and qualified professional for the following position। વિવિધ જગ્યાઓના નામ, વેકેન્સીની જગ્યા, એજ્યુકેશન ક્વોલિફિકેશન, પ્રોફેશનલ એક્સપિરિયન્સ કેટલો હોવો જોઈએ અને એજ ક્રાઇટેરિયા કેટલો હોવો જોઈએ તેની માહિતી આપણે મેળવીએ તો નંબર 1ની અંદર જગ્યા છે આસિસ્ટન્ટ ઓફિસર આઈટી વિભાગમાં। કુલ 1 જગ્યા ઉપર અહીં ભરતી થશે। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ હોવા જોઈએ। અહીં મિત્રો ડિગ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી ઇન આઈટી ફિલ્ડમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યા ઉપર અરજી કરી શકે છે। એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ 7 યર ટોટલ અબાઉટ ઓફ વિચ 5 યર ઇન બેન્કિંગ આઈટી ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યામાં અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 35 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। જગ્યા નંબર 2 છે આસિસ્ટન્ટ ઓફિસર કમ્પ્લેસન્સ। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન કોમર્સ, ફાઇનાન્સ, લો ઓર MBA ફાઇનાન્સમાં ગ્રેજ્યુએટ થયેલા હોય તેવા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। જગ્યામાં અરજી કરતા ઉમેદવારોને રિલિવન્ટ એક્સપિરિયન્સ વિલ બી કન્સિડર્ડ। આ જગ્યામાં અરજી કરવા માટેની એજ ક્રાઇટેરિયાની વાત કરીએ તો ઉમેદવાર 25 થી 35 વર્ષની વય ધરાવતા હોવા જોઈએ। જગ્યા નંબર 3 છે આસિસ્ટન્ટ ઓફિસર ટ્રેઝરી વિભાગમાં આ ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર BCom, BBA, BCA, BA ઇકોનોમિક્સ, BSc સ્ટેટિસ્ટિક અથવા મેથ્સ સાથે કરેલું હોવું જોઈએ। અહીં પણ આ વિભાગનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે। આ જગ્યામાં એજ એટલે કે વય મર્યાદાની વાત કરીએ તો 25 થી 35 વર્ષ સુધીની વય ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। મિત્રો, આગળની જગ્યા છે આસિસ્ટન્ટ ઓફિસર સ્ટેટિસ્ટિક। કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બેચલર ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી ઇન કોમર્સ, સ્ટેટિસ્ટિક, મેથેમેટિક્સ અથવા ઇકોનોમિક્સ સાથે બેચલર થયેલા હોવા જોઈએ। અહીં પણ આ વિભાગનો અનુભવ હોવો જરૂરી છે। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 25 થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ। આગળની જગ્યા છે મિત્રો ક્લાર્ક। અહીં કુલ 59 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન એની ડિસિપ્લિન એટલે કે કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક ઉમેદવારો અહીં અરજી કરી શકે છે। PGDCA અથવા CCC સર્ટિફિકેટ ટુ બી સબમિટેડ વિથિન 6 મંથ ઓફ જોઈનિંગ એટલે કે ઉમેદવારોએ CCC અથવા PGDCAનું સર્ટિફિકેટ આ જગ્યા ઉપર જોઈનિંગ કર્યા પછી 6 મહિનામાં સબમિટ કરવાનું રહેશે। અહીં કોઈ પણ પ્રકારનો અનુભવની જરૂર રહેશે નહીં। આ જગ્યા પર અરજી કરવા માટેની વય મર્યાદા 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ। લાસ્ટ જગ્યા છે પ્યુન એટલે કે પટાવાળાની। કુલ 41 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। અહીં કોઈ પણ પ્રકારના અનુભવની જરૂર રહેતી નથી। આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની વય 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ। તો મિત્રો, આ હતી ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોર્પોરેટિવ બેંકની અંદર વિવિધ જગ્યાઓ ઉપર ભરતી થવાની છે તે જગ્યાઓની શૈક્ષણિક લાયકાત,
કુલ કેટલી જગ્યાઓ પર ભરતી થવાની છે તેમજ અનુભવ કેટલો હોવો જોઈએ તેની માહિતી. તો મિત્રો, જો તમે આ જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો જામનગર dccb.bank.in નામની વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં અરજી કરવા માટેની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.